મહાદેવ કંઈ હોકર છે, કેમ કે અમે સાચા છે અહીંયા, અમે ખોટા નથી. અમે મહાદેવ સારું લડતા છે, અમને આમાં કોઈ જાતનો અમારો સ્વાર્થ નથી એમ કે ભાઈ અમે અમારી આ જમીન અમારી પાસે આવી જાય ને અમે ખાઈ જવું ને એમાંથી અમે પૈસા પડાવી લઉં, અમારી આવું કોઈ જ ઈચ્છા નથી અમારી. અમારા અબડામા ગામમાં જે મહાદેવ મંદિર આવ્યું છે, અમૃતસર મહાદેવ મંદિર, એની જે 5 જગ્યા છે એમાંની 2 જગ્યા અમારા મહાદેવના પૂંજારી બિરેનભાઈએ વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી અને તેમનો પૌત્ર મિતુલભાઈ મહેશભાઈ સવાણીને વેચી દીધી. તમારી પાસે શું આધાર પુરાવા છે કે આ જગ્યાએ તમારા ગામના પૂજારીની કે મંદિરની? અમારા ગામના વડીલોએ દાનમાં આપેલી જગ્યા છે. ખોટા ફ્રોડ પુરાવા રજૂ કરીને ખોટી રીતે પરમિશન લઈને એ જગ્યા વેચી દીધી. કેવી રીતે આ આટલી કરોડો રૂપિયાની જમીન પર ચીટિંગ થઈ ગયું? એ ચેરિટી કમિશનરે એ લોકોને કીધું કે તમે પેપરમાં આપો, તો એ લોકો એવું કીધું કે આ બધા બીજા પેપરોમાં અમારાથી નહીં અપાય, એટલે અમે ધબકારમાં આપીએ છીએ. એમણે મંદિરને જમીન આપેલી હતી, ના કે આ પૂંજારીને વેચવા માટે, એના મહોત્સવ પૂરા કરવા માટે આ જમીન નથી આપી. એટલે એ વેચી લે, એટલે એના બાપની જમીન નથી કે એ વેચી લે. મહેશ સવાણીનું નામ સારા માણસ તરીકે જ સાંભળ્યું છે, પરંતુ ખબર નહીં કેમ આ જમીનમાં કેમ ઇન્ટરેસ્ટ ધરાવે છે એ લોકો. પ્રફુલભાઈ એવું એક વખત બોલેલા કે ભાઈ બાપુજીને અમારથી આ મેટરમાં નહીં કહેવાય. અમને એમની પર વિશ્વાસ હતો, એટલે અમે એવું વિચારેલું જ નહીં હતું કે આ પૂંજારી આવું કરશે. મારી સાથે જે ખેડૂતો દેખાય છે એ ખેડૂતો સુરતની બાજુમાં આવેલા અબ્રામા ગામના છે. એ શોધતા સંપર્ક કરતાં આજે ન્યૂઝરૂમ આવ્યા છે, કારણ કે સુરતના તંત્રમાં એમની વાત નથી સાંભળતું કોઈ. વાત એટલે નથી સાંભળતું કારણ કે જેમનાથી એમને વાંધો છે એ સુરતની બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, એટલા માટે એમની કોઈ વાત નથી સાંભળતું. આજે મારી પાસે આવ્યા અને એમણે મને કીધું કે શું તમે અમારી વાત સાંભળશો? મેં કીધું સાંભળીશ. મને કે ગમે એવડી મોટી વ્યક્તિ હશે તમે અમારી વાત સાંભળશો? મેં કીધું સાંભળીશ. એટલે એમની વાત આજે સાંભળવી છે. અબ્રામા ગામના તમામ જે ખેડૂતો છે, જેને તમે દ્રશ્યોમાં જોઈ શકો છો, એ તમામ સાથે આપણે ચર્ચા કરીશું કે એમની પરિસ્થિતિ શું છે. પરિસ્થિતિ એવી છે કે જે હિન્દુ અને જે સનાતનની વાત થાય છે એ સુરતના અબ્રામા ગામમાં જ્યાં સનાતન અને હિન્દુની સરકાર હોય એ જ ગામના જે મહાદેવ એટલે કે જે મંદિરની પૂજારીની જગ્યા હતી, એ જગ્યા એક સુરતના નામાંકિત ગ્રુપે એ જગ્યા પચાવી પાડી છે. એ જગ્યાને ટ્રસ્ટમાં લઈ અને એ જગ્યા પોતાની માલિકીની કરી લીધી છે. ગ્રામજનોનું કહેવું છે કે આ જગ્યા એ મહાદેવના મંદિરની છે અને આ જગ્યાએ ગામના પૂજારીને આપવામાં આવી હતી. તમામ લોકો છે, આપણે તેમની સાથે ચર્ચા કરીશું. આપનું નામ, આપનું એડ્રેસ બતાવજો. આપ ક્યાંથી આવો છો અને શા માટે આજે તમે ન્યૂઝરૂમ આવ્યા છો? મારું નામ સંકેતભાઈ કાંતિભાઈ પટેલ. હું અબડામા ગામનો રહેવાસી છું. હું અહીંયા એટલા માટે આવ્યો છું કે અમારા અબડામા ગામમાં જે મહાદેવ મંદિર આવ્યું છે, અમૃતસર મહાદેવ મંદિર, એની જે 5 જગ્યા છે એમાંની 2 જગ્યા અમારા મહાદેવના પૂંજારી બિરેનભાઈએ વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી અને તેમનો પૌત્ર મિતુલભાઈ મહેશભાઈ સવાણીને વેચી દીધી છે. કેવી રીતે આખું ખોટું કરવામાં આવ્યું છે? કેવી રીતે તમારા ગામની જગ્યા એ સવાણી ગ્રુપને વેચી દેવામાં આવી? એ પૂંજારી અને વલ્લભભાઈ સવાણીના મેરા પીપળાથી ચેરિટી કમિશનરમાં ખોટા ફ્રોડ પુરાવા રજૂ કરીને ખોટી રીતે પરમિશન લઈને એ જગ્યા વેચી દીધી છે. તમારી પાસે શું આધાર પુરાવા છે કે આ જગ્યાએ તમારા ગામના પૂજારીની કે મંદિરની હતી? એ અમારા ગામના વડીલોએ દાનમાં આપેલી જગ્યા છે અને એ જગ્યાના સાંઠબારમાં પૂંજારી શબ્દ જે હતો, શ્રી અમૃતસર મહાદેવ મંદિર તથા અંબા માતાના મંદિરના પૂંજારી બિરેનભાઈના નામ તરીકે ચાલી આવેલ છે. અને તે પૂંજારી શબ્દ કાઢવા માટે બિરેનભાઈ પ્રાંત સાહેબમાં ગયા આવ્યા, ત્યાં એ સક્સેસ નહીં થયા. કલેક્ટર સાહેબમાં ગયા આવ્યા, ત્યાં પણ એ સક્સેસ નહીં થયા. જીઆરટીમાં પણ એમની એપ્લિકેશન રિજેક્ટ થઈ અને ત્યાર પછી એ ગયા હાઈકોર્ટમાં. પરંતુ એમને એવું લાગ્યું કે હાઈકોર્ટમાં બી અમે સક્સેસ નહીં જશું, એટલે એમણે એ 2 જગ્યા જે એમણે વેચવાનો ઈરાદો હતો એને ટ્રસ્ટના પીટીઆર પર ચડાવી ચેરિટી કમિશનરમાં અને ત્યાર પછી એને વેચાણ કર્યું. એ બધું એમને જાતે કર્યું કે એમની પાછળ કોઈ સપોર્ટ હતો? એમને આઈડિયા આપનાર કોણ? આ પૂજારીની અને મંદિરની જગ્યા પર કોની નજર હતી ત્યાં? એ મંદિરના જમીનને એની પર અમને જે હમણાં એ છે વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી, એના જ પાછળથી બેકગ્રાઉન્ડથી આ બધું વેચાયું છે.
કારણ કે પૂંજારીને આટલી બધી કંઈ સમજ હોય એવું અમને આટલા વર્ષોમાં લાગ્યું નથી એમ. એટલે ને ચેરિટી કમિશનરમાં હુકમ આટલી જલ્દી મેળવવા એ અમારા પૂંજારીની કોઈ એવી હેસિયત નથી કે આટલા જલ્દી પુરાવા પરમિશન લઈ શકે એમ. તો આખું જે મંદિરની જગ્યા છે એને કેવી રીતે એનું જે કૌભાંડ છે આચરવામાં આવ્યું, પૂજારી કાઢવામાં આવ્યું, ટ્રસ્ટમાં લઈ જવામાં આવી અને ટ્રસ્ટમાંથી દસ્તાવેજ થઈ ગયા, તમને ક્યારે ખબર પડી અને તમે આની લડત અત્યારે ગામ કેવી રીતે લડી રહ્યું છે? આમાં પ્રોસેસ એવી હોય કે ટ્રસ્ટની જમીન તમારે વેચવી હોય તો ચેરિટી કમિશનરમાંથી પહેલાં તમારે પરવાનગી લેવાની આવે. પરવાનગી એ રીતની કે તમારે જમીન શા માટે વેચવી છે એમ. તો જમીન વેચવાનું એવડો કોઈ પૂંજારીએ કારણ એવું બતલાવ્યું કે ભાઈ મંદિર જર્જરિત છે, મંદિરમાં પોપડા પડે છે અને પૂંજારી જે દર્શનાર્થીઓ આવે છે એમને તકલીફ થાય છે એમ. પણ એ મંદિર ખરેખર અમે ગ્રામજનોએ 2016માં એનું જીર્ણોદ્ધાર ચાલુ કરીને 2019માં એનું પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ કરીને એમની અમારી પાસે બધા જ પુરાવા છે એમના પણ, એ કમ્પ્લીટ કરી દીધું. ત્યાર પછી 2023માં એ પૂંજારી એમ કહે છે કે ભાઈ આ મંદિર જર્જરિત છે એમ, ને એ ખોટી પરમિશન માગીને એમણે આ વેચવાનું એ કર્યું છે. જમીનની અંદાજિત કિંમત શું હશે અને અત્યારે જે ગામના મંદિરની જગ્યા છે એ દસ્તાવેજ કોને પોતાના નામે કરી લીધા છે? આ મંદિરની કિંમત જો વેલ્યુએશન પ્રમાણે ગણવા જઈએ તો 45 થી 50 કરોડ રૂપિયાની આ જમીન થાય. ને વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી 160 નંબર બ્લોકવાળું જે ખરું એ ને એક 65 નંબરનો બ્લોક નંબર, એ બેઉ, એક વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી ને બીજું એમના પૌત્ર મિતુલભાઈ મહેશભાઈ સવાણી, એ બે એમના નામ પર કરાવી લીધી છે. તમે એમને એક વાર રજૂઆત કરવા ગયા છો સવાણીને કે આ રહેવા દો, અમારા ગામના મંદિરની જગ્યા છે, આ ખોટી રીતે વેચવામાં આવી છે, આ જગ્યા પૂજારીની નથી, મંદિરની ને ગામની છે? હા, એક અમે રજૂઆત કરી પણ છે. એમણે એક વખત અહીંયા ગામમાં આવીને અમને એમ કીધું કે ભાઈ આ જમીનમાંથી હું ખસી જવાનું, પણ પછી કંઈ થયું નહીં ને અમારે પછી કોર્ટના દરવાજે પછી ચડવું પડ્યું છે. કેવી રીતે આ આટલી કરોડો રૂપિયાની જમીન પર ચીટિંગ થઈ ગયું? ગામ કેમ પહેલાં કંઈ બોલ્યું નહીં? તમને ખબર કેવી રીતે પડી કે આ ચીટિંગ થઈ ગયું? અને અત્યારે તમે ક્યાં ક્યાં લડત લડી રહ્યા છો આ મુદ્દે? આમાં એવું છે કે અમારા જ્યારે અમને દસ્તાવેજ કર્યો ને અમને કોઈને ખબર નહીં હતી, કાચી એન્ટ્રી પડી, પછી અમને ખબર પડી કે આ રીતનું થયું છે. ને એ લોકોએ જે ચેરિટી કમિશનરમાં આપણે એવો નિયમ છે કે ચેરિટી કમિશનરમાં આપણે જે જગ્યા આ વેચવાની હોય તો આપણે એ કરવું પડે, ટેન્ડરિંગ કરવું પડે. તો ટેન્ડરિંગ કરવા માટે ચેરિટી કમિશનરે એ લોકોને કીધું કે તમે પેપરમાં આપો. તો એ લોકો એવું કીધું કે આ બધા બીજા પેપરોમાં અમારાથી નહીં અપાય, એટલે અમે ધબકારમાં આપીએ છીએ. હા, એનું શું કારણ ધબકારમાં આપવાનું? એટલે એમ અમારો ખર્ચો નથી એટલો, એટલે ધબકારમાં શું કામ આપ્યું? ધબકારમાં એ છે ને મહેશ સવાણી, મહેશભાઈનું એ બોલે, આપણે મંત્રી છે મહેશભાઈ, એટલે ધબકારમાં એ લોકોએ આપ્યું. ને ધબકારમાં બી એ રીતના આપ્યું કે જાણો કે 8/3/2023ની જે કોપી બહાર આવે તો એમાં એક જ કોપીમાં એ લોકોએ આપ્યું, બીજી કોઈ કોપીમાં છે નહીં. એટલે તમને ખબર જ ના પડી ગામને મંદિરની જગ્યા? અમને ખબર નહીં પડી કે આ જગ્યા વેચાઈ ગઈ એમ. અત્યારે ગ્રામજનોની શું માંગ છે? તમે લોકો ક્યાં ક્યાં લડત લડો છો? કેટલું મુશ્કેલ થઈ ગયું છે? અને તમને લોકલ કેવો સપોર્ટ છે? ત્યાંના ભાજપના નેતાઓ હોય, તમારે તો અત્યારે પાટીલ સાહેબ ત્યાંના છે, ગૃહમંત્રી ત્યાંના છે, પ્રફુલ્લ પાનસરિયા ત્યાંના છે, કેવો સપોર્ટ મળે છે? લોકો શું કહે છે જાઓ છો તો? અમે પ્રાંતથી લઈને ચાલુ કર્યું લડવાનું. પ્રાંતમાં ગયા, કલેક્ટરમાં ગયા, જીઆરટીમાં આવ્યા, એસએસઆરટીમાં આવ્યા. અમને અત્યારે કોઈ જગ્યાએ કંઈ એટલું રિસ્પોન્સ મળતું નથી. અમે પુરાવા બધા આપ્યા છે એ લોકોને, પણ અમને કોઈ રિસ્પોન્સ નથી મળતું. અમે ઘણા અમારા ધારાસભ્યોને બી મળ્યા. કોણ છે તમારા ધારાસભ્ય? પ્રફુલ્લભાઈ પાનસુરિયા. પ્રફુલ્લભાઈ શું કહે છે? એ આ મેટરમાં પડવા ઈચ્છતા જ નથી. એ કે મારે આ મેટરમાં નથી પડવું એમ. પ્રફુલ્લ પાનસરિયા એવું કહે? હા, કે મારે આ મેટરમાં નથી પડવું. હા. તો તમે અત્યારે શું પરિસ્થિતિ છે, જગ્યા ઉપર શું પરિસ્થિતિ છે, અને તમારું ગામ એ કેવી રીતે આ લડત લડી રહ્યું છે જ્યારે સવાણી ગ્રુપ તમારી સામે છે? પરિસ્થિતિમાં એવું છે કે એ જમીન હમણાં મહેશભાઈ, આપણે વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણીના કબજામાં છે. એમના દસ્તાવેજ એની એન્ટ્રી થઈ ગઈ છે. એટલે પણ એમણે પ્રોસેસ આપેલું હતું એક જીઆરટીમાં કે ભાઈ આ
મેટર પટે નહીં જીઆરટીમાં ત્યાં સુધી અમે આ જમીનમાં કોઈ જાતનું બાંધકામ કે કોઈ બીજી પ્રવૃત્તિ કરશું નહીં ને એનું ટાઇટલ હોય એમનું એમ યથાવત રહેવા દેશું. તેમ છતાં જીઆરટીમાં પ્રોસીસ એ લોકો આપે છે, છતાં કમ્પાઉન્ડ વોલ કરી દીધો, અંદર બાંધકામ કરી દીધું ને અમે કન્ટેમ ઓફ કોર્ટની એપ્લિકેશન આપી તો એ હજુ જીઆરટીમાં પેન્ડિંગ છે. આ 16 તારીખે એમનું હિયરિંગ છે. આ કેસમાં આમ તમે જોવા જાઓ તો તમે તમારા હિસાબથી સાચા છો. એમને પણ ટ્રસ્ટના નામથી એમના નામે દસ્તાવેજ કરી અને જગ્યા કરી છે, એટલે એમની બી પૈસા હાથે તમે કહો છો ચેરિટી કમિશનરમાં જમા કરાવ્યા. તો પછી વાંધો શું છે? તમારા ગામની જગ્યા હતી ને લઈ લીધી, એટલે ખોટું ક્યાં થયું છે ને તમારો વાંધો કઈ જગ્યાએ છે? આમાં ખોટું એ છે કે આ પૂંજારીને જે અમારા બાપ દાદાએ આપેલી જમીન એ ખેડવા માટે આપેલી હતી. આખા ગામે ભેગા થઈને આપેલી જગ્યા છે? એટલે ગામના જે અમારા જે ત્યારે જે મોટા ખાતેદારો ખરા એમણે મંદિરને જમીન આપેલી હતી, ના કે આ પૂંજારીને વેચવા માટે, એના ભરણ પોષણ માટે આપેલી હતી. એના મહોત્સવ પૂરા કરવા માટે આ જમીન નથી આપી. એટલે એ વેચી લે, એટલે એના બાપની જમીન નથી કે એ વેચી લે એમ. રજૂઆતો કરો છો સરકારમાં, પોલીસમાં, તંત્રમાં, બધે જાઓ છો, ધક્કા ખાવ છો, હેરાન થાવ છો? સરકારમાં, પોલીસમાં, બધે અમે કમિશનર સીપી સાહેબને, એસપી સાહેબને બધે આ રજૂઆત આપી છે. એમના વિરુદ્ધ એફઆઈઆર ફાળવા માટે અમે સબૂત સહિત અમને આપ્યું છે, પણ અમને કોઈ રિસ્પોન્સ મળતો. ત્યાંથી અમને એમ કહેવામાં આવે છે કે જીઆરટીમાં મેટર પેન્ડિંગ છે. શું કહે છે કે અમે એમને બાપુજી કહીએ છીએ? હા, એમ કહે કે બાપુજીને અમારથી, એટલે પ્રફુલભાઈ એવું એક વખત બોલેલા કે ભાઈ બાપુજીને અમારથી આ મેટરમાં નહીં કહેવાય કંઈ એમ. તમે ગામના વતની છો, ત્યાં મહાદેવનું મંદિર છે, લડત લડો છો. કેટલા પૈસા અત્યાર સુધી ખર્ચાઈ ગયા છો ને એ જમીનમાંથી ટોટલ કેટલી જમીન હતી, કેટલી આ સવાણી ગ્રુપે લઈ લીધી છે ને હવે કેટલી જમીન બચી છે ને એ જમીન પણ પૂજારી વેચીને જાય એવી પરિસ્થિતિ છે ને સવાણી ગ્રુપ લઈ લે એવું છે? લગભગ આ મંદિરની જગ્યા 25 થી 30 વીંગા શું છે. કિંમત થાય એની? એ આ 6.5 વીંગા જે વેચી છે એની જ 50 કરોડ રૂપિયા તો કિંમત છે. ઓકે. તો ટોટલ તો આપણી 25 થી 30 વીંગા છે, એટલે અંદાજે 150 થી 200 કરોડ રૂપિયા તો થવી જોઈએ. નજર કોની બગડી છે આ જમીન ઉપર? જે રીતે એમાં આ બધું થઈ કેટલા સમયમાં ગયું, કેટલા સમયમાં થઈ ગયું? પૂજારી હટી ગયું, ટ્રસ્ટ આવી ગયું, ટ્રસ્ટમાંથી સીધા ચેરિટી કમિશનરમાંથી દસ્તાવેજ થઈ ગયો, છાપામાં જાહેરાત, આ બધું કેટલા સમયગાળામાં થઈ ગયું? ને તમે આવું બધું કરવું હોય તો કેટલો વાર લાગે, સમય કેટલો લાગે આ બધું કરવું હોય તો? એ એમ જોવા ગઈએ તો અમે ચેરિટી કમિશનરમાં આના માટે બી માહિતી માંગેલી હતી. તો અમારી અગાઉના ઘણા કેસ પેન્ડિંગ છે ત્યાં, તો બી આની પરમિશન વિધિનો 3 થી 4 મહિનામાં આપી દીધી. કારણ શું? કેમ? કારણ કે લેનર પક્ષ બી મજબૂત છે અને પૂંજારીની દાનત ખોટી છે. પૂંજારીને પૈસા જુએ છે, એને મહાદેવના મંદિર હાટે કંઈ લાગતું વળગતું નથી. મહેશ સવાણી તો બહુ સારા માણસ છે, સુરતમાં સેવાના કામો કરે છે, દીકરીઓના લગ્ન કરે છે, તો પછી એ શું કરવા આવી કોઈ મંદિરની પૂજારીની જગ્યા લેવા આવે? અમે બી મહેશ સવાણીનું નામ સારા માણસ તરીકે જ સાંભળ્યું છે, પરંતુ ખબર નહીં કેમ આ જમીનમાં કેમ ઇન્ટરેસ્ટ ધરાવે છે એ લોકો. અમારા ગામ પર એ લોકો 2 થી 3 વાર આવી ગયા, અમે રજૂઆત બી કરી એમને કે ભાઈ તમે આ જગ્યામાંથી ખસી જાઓ, તમને આવી બહુ જગ્યા મળી જશે. પરંતુ એમણે કીધું બી કે કંઈ વાંધો નહીં, અમે આ જગ્યામાંથી ખસી જશું, પણ આ દિન સુધી એ થયું નથી. શું પરિસ્થિતિ છે જે ગામની 25 વીઘા જગ્યા છે એમાંથી હવે તમારી પાસે કેટલી બચી છે અને કેટલી જગ્યા જતી રહી છે? અને ગઈ એની કિંમત તમે 50 કરોડ કહો છો તો એની સામે કેટલા ચૂકવાયા હશે ટ્રસ્ટને કે પૂજારીને? કેટલાક પૈસા ચૂકવાયા હશે? હવે એમના દસ્તાવેજની વેલ્યુએશન પ્રમાણે મારા અંદાજથી 9.5 લાખ રૂપિયા જેવા એમને 9.5 કરોડ રૂપિયા ચૂકવાયા હશે. એ ચેરિટી કમિશનરમાં જમા રહેશે પૈસા. અને હવે 2 નંબરની જે રકમ છે એમાં આપને કોઈ માહિતી નથી કે એમને કેટલા આપ્યા હશે. તો આ પરિસ્થિતિ છે કે જ્યાં મંદિરોની જગ્યા ખવાઈ જાય છે. હવે આગામી શું કરશો? લડત કેવી રીતે લડશો? જગ્યાના દસ્તાવેજ થઈ ગયા છે, હવે સામે સવાણી ગ્રુપ છે તો આશા છે, અને હવે જગ્યા બચી રહેશે એવી આશા છે? મંદિરની જે બાકીની જગ્યા છે, બાકીની જગ્યા તો બચી જશે, પણ આ જગ્યામાં હવે અમને મહાદેવ પર આશા છે કે મહાદેવ આ અમારી જમીન બચાવે. મહાદેવ કંઈ હો કરે, કેમ કે અમે સાચા છે અહીંયા, અમે ખોટા નથી. અમે મહાદેવ સારું લડતા છે, અમને આમાં કોઈ જાતનો અમારો સ્વાર્થ નથી એમ
કે ભાઈ અમે આ જમીન અમારી પાસે આવી જાય ને અમે ખાઈ જવું ને એમાંથી અમે પૈસા પડાવી લઉં, અમારી આવી કોઈ જ ઈચ્છા નથી અમારી. અમે ખાલી માત્ર મહાદેવ માટે લડતા છે ને મહાદેવ અમારી પાછળ છે. ભલે આગળ પાછળ એ લોકોની ગમે એટલો પૈસો હોય કે ગમે તે હોય, પણ અમારો મહાદેવ અમને જીતાડે. તમને આવીને સમજાવવાના પ્રયત્નો થયા છે કે વાર? સમજાવવાના પ્રયત્નો થયા છે, પણ અમારે એક જ વસ્તુ છે કે મહાદેવની જમીન આપી દેવું એટલે અમારું સોર્ટ આઉટ. તમારી પાસે કેટલી જમીન છે ને તમે શું કામકાજ કરો છો? હું ખેડૂત જ છું. ખેતી જ કરો? હા, ખેતી જ કરું છું. તમને ખબર હતી કે ગામની આ જગ્યાઓ ઉપર દાનતો બગડી રહી છે લોકોની, પૂજારીની આવી કંઈ કોઈ અંદેશો હતો કે આ બધું તમારી બારોબાર જ ગામની બહાર રંધાઈ ગયું? કોઈને અંદેશો હતો ખરો? આ બાબતે અમને કોઈ અંદેશો નહીં હતો, કારણ કે વર્ષોથી આ જ પૂંજારી એમના વારસદારો પણ પૂંજા જ કરી છે અમારા મંદિરમાં. ત્યાર પછી એમના છોકરાઓને બી અમે પૂંજારી તરીકે રાખ્યા છે. અમને એમની પર વિશ્વાસ હતો, એટલે અમે એવું વિચારેલું જ નહીં હતું કે આ પૂંજારી આવું કરશે. યાદ છે ક્યારે અપાઈ હશે આ જગ્યા મંદિરના પૂજારીઓને? આ જગ્યા લગભગ 1956 આજુબાજુ અપાયેલી, અને જે વડીલોએ આપી છે એના અમારી પાસે પુરાવા બી છે કે એમને પૂંજારીને ભરણ પોષણ માટે આ જગ્યા દાનમાં આપેલી છે, નહીં કે વેચવા માટે. પૂંજારી ફક્ત અને ફક્ત આ જગ્યાનો વહીવટ કરતા છે, માલિક નથી. તો અત્યારે તમે લડો છો, કયા કયા સ્ટેજ ઉપર લડો છો ને ત્યાં શું શું પરિસ્થિતિ છે, ક્યાંથી કેવા ચુકાદા મળે છે, અને કેમ તમે સાચા હોવ એવું તમારું કેવું છે તોય કેમ તમારી ફેવરમાં કલેક્ટર ઓફિસથી ચુકાદા નથી આવતા? હવે અત્યારે અમારે પહેલાં તો પ્રાંતમાં અમે ગયેલા, તો ત્યાં એક મેટરમાં અમે જીતા, એકમાં આવ્યા. એટલે અમે ગયા કલેક્ટર સાહેબની કચેરીમાં, તો ત્યાં બેઉ મેટરમાં અમે હારી ગયા. આટલા બધા પુરાવા આવવા છતાં બી કલેક્ટર સાહેબનો ઓર્ડર અમારી વિરુદ્ધ કેમ આવ્યો એ કંઈ સમજ નથી પડતી. કેમ તમારી વિરુદ્ધ શું કરવા આવ્યો? સામેવાળા સાંભેના પક્ષકાર સ્ટ્રોંગ છે બધી રીતે. પૂંજારી અને એમની સાથે હું ચર્ચા થઈ હોય એ વિશે અમારી કોઈ માહિતી નથી, પણ પૂંજારીની એવી કોઈ હેસિયત નથી કે આટલા શોર્ટ ટાઈમમાં આટલું મોટું કાવતરું એ કરી શકે. કેટલા સમયમાં જમીનમાં પૂજારી હટી ગયું, ટ્રસ્ટમાં વહી ગઈ, ટ્રસ્ટમાંથી ચેરિટી કમિશનરે એનો દસ્તાવેજ કરી દીધો, આ બધું કેટલા સમયમાં થઈ ગયું? કંઈ આઈડિયા છે? વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, કેટલા વર્ષમાં આખું થઈ ગયું? આ લગભગ છે ને લગભગ 4 થી 5 જ મહિનાનો ખેલ છે. 5 જ મહિના બધું? હા. ક્યારે થયું હશે? કંઈ આઈડિયા? 2023માં. 2023માં થઈ ગયું આખું? 2023માં આ બધું થયું, ત્યાર પછી અમને ખબર પડી, તે બહારથી ખબર પડી, કેમ કે પેપરમાં ટેન્ડરિંગ તો થયેલું જ નહીં કે અમને ખબર પડે કે આ મંદિરની જમીન વેચવા કાઢી છે. એમ કાચી એન્ટ્રી પડી ને અમારા એક મિત્ર છે એમણે ચેક કર્યું ત્યારે ખબર પડી કે ભાઈ આ મંદિરની 2 જમીન વેચાઈ ગઈ છે. કોના નામ ચડી ગયા હતા? એમાં એક કાચી એન્ટ્રીમાં વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી ને એક મહેશ સવાણીના પુત્ર આપણે મિતુલભાઈ મહેશભાઈ સવાણી, એ બેના નામ ચડી ગયેલા હતા. આશા છે કે હવે તમે જીતી શકશો પાછી જમીન? અમને અમારા મહાદેવ પર પૂરી આશા છે કે અમને સાથ સરકાર નથી મળતો, પણ અમને મહાદેવ પર પૂરી આશા છે કે અમે જીતી જવું. બિલકુલ. તો અબ્રામા ગામના વતની છે, એમની વાત મૂકવા માટે આવ્યા હતા. જમીનોમાં આજકાલ ટેકનિકલી ઘસવાનું કામ એ મોટા માણસો કરે છે. એટલે કેવી રીતે ઘસે? જેમ કે આ જગ્યા એ પૂજારી પાસે હતી, પૂજારીને પૈસાની જરૂરિયાત હતી. પૂજારી તો એ જગ્યા વેચી શકે એટલો સક્ષમ ના હોય, કારણ કે એમાં પૂજારી લખેલું હોય. પણ એ પૂજારીને કોઈએ ગાઈડ કર્યો હોય, કદાચ સવાણી પણ હોઈ શકે, જે રીતે ગામજનોના આક્ષેપ છે. એ પૂજારીને ગ્રામજનોએ પછી ગામમાંથી કાઢી પણ મૂક્યો, કારણ કે એ જગ્યા વેચતો હતો. પણ મહેશ સવાણી, એના પિતા એ વલ્લભ સવાણી અને દીકરો મિતુલ સવાણી, આ ત્રણેય પર આક્ષેપ છે કે અબ્રામા ગામની જે ગામના પૂજારીની જગ્યા હતી એને ટ્રસ્ટમાં પરિવર્તિત કરી, અને ટ્રસ્ટમાં પરિવર્તિત કરી અને 50 કરોડની જગ્યા માત્ર 9 કરોડ રૂપિયા ચેરિટી કમિશનરમાં જમા કરાવી, અને 50 કરોડની 6.5 વીઘા જેટલી જગ્યા એ પોતાના નામે દસ્તાવેજ કરી લીધા છે. જોકે અબ્રામા ગામ એ આખું વિરોધમાં છે કે ગમે તેમ થાય પણ મહાદેવની જે આ જગ્યા છે, જે પૂજારી સાથે મળીને જે કૃત્ય સવાણી ગ્રુપે કર્યું છે, એને અમે પૂરું નહીં થવા દઈએ. જોકે લડતા એ જગ્યાઓ ઉપર બાંધકામ પણ નથી થવા દેવાના આદેશ પણ કરી દીધા છે, એટલે એ જગ્યાઓ ઉપર હાલ કોઈ જ પ્રકારના બાંધકામ નથી થયા. ત્યારે ગ્રામજનોની વિનંતી છે કે આ જગ્યા એ ફરીથી અબ્રામા ગામને મળે, અને જો મહેશ સવાણી, પીપી સવાણી ગ્રુપ આમાં ખોટું હોય
તો ખરેખર મંદિરની જગ્યા છોડી દેવી જોઈએ, કારણ કે ઉપરવાળાએ તમને ઘણું બધું આપ્યું છે. એ વાપરી લેશો તો પણ જિંદગી વહી જશે. તો જો આ ગ્રામજનોની વાત સાચી હોય તો ખરેખર સવાણી ગ્રુપે ખોટું કર્યું છે. અને આજકાલ મોટા દેખાતા માણસો, સેવા કરતા માણસો એ આવી બધી પ્રવૃત્તિમાં એટલા બધા હોશિયાર હોય છે કે લોકોને ખબર પણ નથી પડતી અને ક્યારે એ ગેમ કરી જાય છે. અબ્રામા ગામના લોકોની વાત સાથે તમે કેટલા સહમત છો એ ખાસ કમેન્ટ બોક્સમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.